ઓ હિતેશ, શું હે? શું કહું બોલ. તમે ખેતમ જાઓ હો? શું લેવા જવાનું? ચા લેવા જવાનું. અરે બાપા, હું નોકરી આવીને કંટાળ્યો. હું કહે જવાનો નહીં, મારે થોડોક આરામ જોઈએ. આરામ કરીશું બરોબર. પણ થોડુંક તો ખેતરનું કામ કરવું પડે ને. નોકરી ના કરીને આવ્યા. નોકરી એકલી જ કરવાની. થાકી જવાય તો નોકરી કરું ખબર પડે તને. તાર ઘેર ભેંસો વધી એનું શું કરવાનું? એ તું કર્યા કરજા, હું તો થાક્યો, હું તો હોઈ જશે. હારું તો હું ચા લેવા જાઉં, કરી જોજો. હારું જા. આય. મારે ખેતર નહીં કરવાનું, ઘર નહીં કરવાનું, છોકરા સાચવવાના, ભેંસો નહીં કરવાનું. બધું માં એકલી માથે નાખી દાહે. એથી બપોરાનું કઈ ચાલે મારા જ ખેતરમાં જતી હશે, મારે ગાય હશે, મારે ચાલ ના જોઈએ, એની પાછળ જવું. કઈથી ચાલ લાવવા, કોના ખેતરથી લાવવા? પાછળ જવા દે. કોઈ દેખાતું તો નહીં ને. પિન્ટુભાઈ ખેતરમાંથી 4 વાડ લઉં. મારા ખેતર ચાર ચમ દેવો? પૂછવાનું કોને? તમારું ખેતર તમને જુદું નહીં આપ્યું તો તમારા મેં વાળો ને કરે. તમારું એકલું થોડું હે. મારા હાહરાય પણ મીટિંગ ગયા હે. તમને આપ્યું તો તમારું અલગ હે. તમારે તમાકુ શું લેવા કર્યું હતા? આ તો કલ્લો વાળી પે છોકરી ઉઠી જાય એટલા હતા. અમે શું કરીએ? તમે તમારું વાળો જા. તે મને લાફો માર્યા. મારું પતંગ ગઈ કંગાર આવી દેખાતી નથી. પગલું પર બે કે શું? આ હિતાન ખેતર બાજુ જઈએ. હવે ખેતર બાજુ પડી હોય તો સીતા ભાભીને વડા છે. કયો ભાભી લ્યા? હેતલ ભાભીને ચોા કઈ ખેતરમાં એટલે એ શું કરા ચમના વડા? ચાલ લેતા લેતા વડા છે. કોણ કોણ? હેતલ ભાભી અને જાનવી ભાભી. એટલે હે એ ખરા માથા કુલ કરાયો હો. ચો હે ખેતરમાં તું ના આવીશ ને તું એક કામ કર, પરી ઉઠે ને તો એનું ધ્યાન રાખજે. રમાડ છે બરોબર. ઉઠે તો હું એમને છોડાવીને આવું. પેલા પિન્ટુડિયાને બોલાવી જવું પડશે મારે. પિન્ટુ ભાઈ જો આ હારો પૈસા પેલા 2 વડાવડ કરાહે. શું થયું? ખબર નહીં 4 આધાર વડાવડ કરાહે એવું કહેવાય. પેલો કકુડિયા આજે બોલાવા મન ક્યાં હું તો ઊંઘમાં જાગી ગયો. ચાલે મારે નોકરી આવીને સાહેબ આરામ કરવો પડે. ચાલ લેવા મેં કહ્યું તો ચાલ લેવા જઈતી એવું કે તું હેડ તો ખરો, હેડ જોઈએ ખરો અંદર હા પછી ફોન કરું હેડ. ખેતમ જઈને જોઈએ તારે ખબર પડે શું થયું એવું. બરોબર લે હેડ.
વાત સ્વાદમાં લેવો પડશે. દાદા લાંબા તો ઘડી મરે એવા. એક તો પેલી દાંતેડું લઈને નહીં ગઈ, 4 વાળવા ગઈ હે. નોકરીનું જોવાનું, ઘરનું જોવાનું, કેવું કરવાનું પણ જાણે ને વાતે અમને ના સમજવાનું હોય. વડીલ કેટલીક વાર મરવાનું કહીએ કહીએ કે ભાઈ હંપીને જાઓ. શું મળે આ ધંધા બોલે શું મળે આ બધા ધંધા? હવે દાંતેડું બતાવા હે એને મને લાફો માર દેતો પણ લે પણ શું થયું છે એ તો કહો. આપણા ખેતરમાં ચાલે જાય હે. 4 વાડિયામાં વળવાનું હોય. બાપા 4 વાડિયામાં શું વડાવડ મોડો તમારો. એનું ખેતર પપ્પાએ જુદું નહીં આલ્યું તો એના ખેતરમાં ચાર ના લે. ભાભી પણ અમારા ખેતરમાં 4 નહીં એટલે વાડીએ છે કલ્લો. એમાં શું બોલ કરો? તો જે મારો મોટો મોટો જડિયા બધા કાપી લીધો. જુઓ તમે કશું કહેતા નહીં તમારા ભાઈને. લે પણ હું આવું કેતો આજે આ જો અઠવાડિયામાં આપણે મોન એક રજા હોય, ઘેર ઉતા હોય, આરામ કરતા હોય, એટલામાં તો તમે આ તમારા કકરા શું આ મોન? આપણે ગાય ભેંસું હે પણ તો ગાય બેસે તો ઘાસ તું ખાવાની આ છે જડિયા તમને પુણ્ય ઘાસ મળશે. ખાવાની હોય ને, તો પછી શું યાર ખાવા દે ને. સમજાઈ દેજો તમારા ભાભીને કે આજ પછી આપણા ખેતરમાં ચાર ના લે. હારું વાંધો નહીં ભાઈ નહીં લે લે બાપા 4 હવે આજ પછી નહીં લે બરોબર. આ તો કલ્લો 4 લીધી તો તમે બરાબર કરો. આ જેટલી લીધી એટલી લઈને ગાડી નાખી દેજો વાંધો નહીં. હા એવું કશું શું અડવાનું યાર. આ કલ્લો કલ્લો 4 ચાર બરાબર કરો હો તમે. તારે આમાં જોવાનું તું મોટી આપણે ગાય ભેંસું નહીં પણ એમને જુદું ખેતર આપ્યું હે તો એ તો પણ એમના નહીં તો આપણા વાડી એમાં શું હોય આમ વાડી જાય કોક દાડો ના હોય તો ના વાડી જાય તો એમાં વળવાનું હોય. નહીં વાડે વાત પછી. સારું તા મને કહીને આવ્યો તો એને રાજી ખુશી ચાર વાળવા દે પણ એમાં કહ્યા વગર છોની માની આવે એટલે પછી હું ના વળે દે ને મારા ખેતરમાંથી ચાર. તે વાતે તારે બરાબર. કઈ ના વડાય? કઈ વાડી હોત તો ના વાડવા તો દે. ના કહેત તો પછી મને કેવું તું ને તાર હું કોત પિંતુડ્યા કે વાડવા દેવું 4. તો એવું કઈ ના હોય તો આપણે ના થોડી હતી પણ હું જાણતો નહીં તું નહીં જાણતો બરાબર. હવે આ બે ઘેર હોય આપણે બે નોકરી હોય આપણને શું ખબર હોય શું થાય. વડી મરશો આમ તમે ચોય. તમારે સમજવાનું હોય કે તું મોટી હોય તારે સમજવાનું હોય એ બધું મન પણ ના કરવાનું હોય. વાડી વાડી આવે તો શું કરવું, ચાલે શું કરવું. હમણાં કઈક આ બાતેડું વાગી જાય તો શું તો વાગી જાય શું કરવાનું? ભોગવવાનું કોને? તમારો જ ને. અને અમારે દવાખાના ખર્ચા કરવાના. એના તમારે તો કરતા બસ વડી સમજીને છૂટો. તો તમારા લીધે અમે 2 વડી મરી જાય એ ખબર પડાય તમને? સારી ભૂલ થઈ ગઈ આ વસ્તુ એવું ન થાય બરાબર. બસ આવો તમે બે મળે હાથ મળે પછી આવું વળવાનું નહીં બરોબર. સમજ્યા ને? હા વડવાનું નહીં ગમે તે હોય ભેગું હંપીને દેવાનું હા. બરાબર. પોટલું તાર વાળો તાર વાડી આવવાનું, તમાર વાળો તમાર વાડી જવાનું. તો સમજવું પડે કોક, સમજવું બરોબર? પડે. અમે આપણા વધીએ ખેતરમાં પડ્યા. ના હોય તો કોક વાડે ને. હા સારું. હા આટલી ભૂલ થઈ ગઈ આવું એવું નહીં થાય હા. હા ને. તો જય માતાજી મિત્રો. તો મિત્રો આ વિડીયોના માધ્યમથી અમે તમને એવું કહેવા માંગીએ છીએ કે આ દેરાણીના ઝઘડા મતલબ નાની નાની વાતમાં ખાલી એક થોડીક ચાર ઘાસ કાપવાના વાતમાં એક મોટો ઝઘડો થઈ જાય હમણાં. પણ એટલે હું તમને એટલું જ કહેવા માંગે છે કે તમે ઝઘડા ના કરો, પરિવાર સાથે સંપીને રહો બરાબર. કારણ કે ઝઘડા કરશો તો નુકસાન તમને જ છે. એના કરતાં સંપીને પરિવાર સાથે રહો બરાબર. આ વિડીયોના માધ્યમથી અમે તમને એટલું જ શીખવાડવા માંગીએ છીએ કે પરિવાર સાથે સંપીને રહો બરાબર. ઝઘડા ના કરો. કારણ કે અત્યારે સાસુઓના, દિરાણી જેઠાણીના, ભાઈના ઝઘડા આ કારણથી જ થતા હોય છે બરાબર. નાની નાની વાતમાં ઝઘડા થતા હોય છે. એના કરતાં તમે છે ને શાંતિથી હળી મળીને રહો બરાબર. બસ એટલું જ અમારે તમને કહેવું છે. તો મિત્રો કેવી લાગી અમારી વિડીયો? જો વિડીયો ગમી હોય તો લાઈક, કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. અને હા, અમારી ચેનલ પર જો તમે નવા છો તો સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. જય માતા. જય માતાજી.